નમસ્કાર. રૂપાલાને લીધે શંકરસિંહ બાપુ ફસાયા. રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો વિરોધ કરવા માટે ગત એપ્રિલના રોજ 14 તારીખે રાજકોટના રતનપરમાં 3 લાખથી વધુ ક્ષત્રિયો ભેગા થયા હતા. આ મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયો એક જ સૂરમાં કહ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ. એક તરફ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે છોટાઉદેપુર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની રેલીમાં હાજર રહેલા ગૃહમંત્રી શંકરસિંહ બાપુએ સવાલ કરવામાં આવ્યા હતા અને તેઓ આ મુદ્દે બોલવાનું પણ ટાળ્યું હતું. જ્યારે શંકરસિંહ બાપુને પુરુષોત્તમ રૂપાલા મુદ્દે સવાલ પૂછવામાં આવતા તેઓએ 2 હાથ જોડીને ડ્રાઈવરને કહી દીધું કે ગાડી આગળ જવા દો. આપને જણાવી દઈએ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનને લઈને રોષ ફાટી નીકળતા ભાજપ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, કેસરીસિંહ ઝાલા, આઈ.કે. જાડેજા અને બળવંત કે ક્ષત્રિય આગેવાનોને સાથે બેઠક કરી હતી અને સમાધાનના પ્રયાસો પણ કર્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.